દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી શિક્ષણ જગતને શરમમાં મૂકી દેતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સરકારી શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી કિંમતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ હવે ખાનગી શાળાઓમાં થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। સર્વ શિક્ષા અભિયાન હેઠળ મળતા પુસ્તકો, સ્ટેશનરી અને ડિજિટલ બોર્ડ જેવા સાધનો ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચ્યા તે મોટો સવાલ। આ કૌભાંડ પાછળ જવાબદાર શાસકીય અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓની સંડોવણી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આખરે સરકારી સંસાધનોની આ ગેરરીતિ પાછળ કોનો હાથ છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી થશે તે જાણીશું આ અહેવાલમાં। દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાં શિક્ષણ વિભાગની ગંભીર લાપરવાહી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતી ચોંકાવનારી વિગતો સામે આવી છે। ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી સરકારી શૈક્ષણિક સામગ્રીનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ યુવા નેતા અને વિદ્યાર્થી પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓના બાળકો માટે ફાળવવામાં આવતા પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ અત્યાધુનિક ડિજિટલ બોર્ડનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર મામલે સાલરાના CRC પૂર્વીબેન ઉપાધ્યાય, ભોજેલા કમલ વિદ્યાલયના આચાર્ય અને દાહોદ આચાર્ય સંઘના મહામંત્રી અલ્પેશ પ્રજાપતિ તેમજ ફતેપુરા BRCના વિકલાંગ સ્પેશિયલ ટીચર ભારત પંચાલ આ ખાનગી શાળાના સંચાલન કે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે। સરકારી બેડામાં બેસીને પોતાની ખાનગી શાળાઓ ચલાવતા આ જવાબદાર કર્મીઓ અને શિક્ષકો દ્વારા જ સરકારી સાધનો ખાનગી સંસ્થાઓમાં ખસેડવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકારી શાળાના બાળકોના હકનું અનાજ અને સામગ્રી ખાનગી શાળાઓમાં પહોંચી જતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે। સમગ્ર પ્રકરણ અંગે ફતેપુરાના TPO ગિરવરસિંહ પુવાર સહિતના જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તંત્ર દ્વારા આ મામલે કોઈપણ પ્રકારના પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવારો સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। સરકારી યોજનાઓ અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેષ્ટા કરતા આવા તત્વો સામે શિક્ષણ વિભાગ ક્યારે અને કેવા પગલાં ભરે છે તે જોવું હવે મોટું અને અગત્યનું બની રહેશે। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે। અને આ જે બણગાભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમીઓને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે। અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે। જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે, 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે। હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે। એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે, અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે। આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનો
સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25ની સાહિત્યની જે જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાયા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું સર? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતાં એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવ્યું છે અને કોનું છે. સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? આ સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે. એટલે ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, શાળા ઉપયોગ કરે.